ડીડીયુ કોલેજ, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી અને નિરમા, આ બંને કોલેજની કમ્પેરિઝન કરવી હોય તો કોને પહેલાં આપણે પ્રાયોરિટી આપવી જોઈએ? જો બંને જ ટોપ ક્લાસ યુનિવર્સિટીઝ છે, કોઈ શંકાને સ્થાન નથી. બટ ડીડીયુનો એક એડવાન્ટેજ છે કે ડીડીયુમાં ગવર્મેન્ટ કોલેજ પણ છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે, જ્યારે નિરમા ઓનલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. બંને ડીમ યુનિવર્સિટી છે, રાઈટ? એટલે કે એ નોન જીટીયુ કોલેજ છે, ડીમ યુનિવર્સિટી છે. બંનેમાં એન્જિનિયરિંગ થાય છે. ડીડીયુમાં જો તમારે ચોઇસ ફિલિંગ કરવી હોય, તમારે પ્રેફરન્સ આપવો હોય તો સૌથી પહેલાં તમારે પ્રેફરન્સ આપવો જોઈએ ડીડીયુમાં ગવર્મેન્ટ કોલેજ. જો ડીડીયુ ગવર્મેન્ટ કોલેજ ના મળે પછી તમારે નક્કી કરવાનું કે ડીડીયુ સેલ્ફ ફાઇનાન્સ કરવું કે નિરમા સેલ્ફ ફાઇનાન્સ કરવું. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ ફીઝની, તો ડીડીયુની જે ફીસ છે એક વર્ષની 170 175 આજુબાજુ છે, જ્યારે નિરમાની એક વર્ષની ફી 2 સવા 2 આજુબાજુ છે. નિરમાની અંદર હોસ્ટેલની ફેસિલિટી નથી, જ્યારે ડીડીયુની અંદર ગર્લ્સ માટે હોસ્ટેલની ફેસિલિટી છે. તો જો આપણે પ્રાયોરિટી આપવી હોય તો પ્રાયોરિટી કેવી રીતે આપવી જોઈએ? તો સૌથી પહેલાં હું ડીડીયુ ગવર્મેન્ટને પ્રાયોરિટી આપીશ. પછી આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, ડીડીયુ ગવર્મેન્ટને પ્રાયોરિટી આપશું. એના પછી આપણે નિરમા સેલ્ફ ફાઇનાન્સને પ્રાયોરિટી અપાય, બિકોઝ એ અમદાવાદની અંદર છે, તો જેના કારણે આપણે બીજી કોઈ વસ્તુની પ્રિપેરેશન કરવી હોય તો કામ આવે. અને પછી ડીડીયુ સેલ્ફ ફાઇનાન્સની આપણે જે છે એ પ્રાયોરિટી આપવી જોઈએ.